મહીસાગર નદી પરનો પુલ તૂટવાનો આ મામલો સામે આવ્યો છે। પુલ તૂટવાને લઈ અનેક વાહનો નદીમાં ખાબક્યા છે, ત્યારે મહીસાગર પરનો બ્રિજ તૂટવાનો આ મામલો સામે આવ્યો। બ્રિજ તૂટતા જ અનેક વાહનો પાણીમાં ખાબક્યા, ત્યારે દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત નિપજ્યા। બ્રિજ તૂટવાને લઈ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં બ્રિજને લઈ 2022માં રજૂઆત કરાઈ હતી। પત્ર લખી તેમજ ટેલિફોનિક પણ રજૂઆત કરાઈ હતી। આજે ફરી એક મોટી દુર્ઘટના ઘટવા પામી છે, ત્યારે મહીસાગર ઉપર જે બ્રિજ આવ્યો છે તે બ્રિજ તૂટવાના કારણે 2 ટુકડા થવાના કારણે અનેક વાહનો જે પાણીમાં પડ્યા છે, જેના કારણે કેટલાક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ બ્રિજને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતના તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા, જેના કારણે જે મોટી દુર્ઘટના બની છે। ત્યારે આ બ્રિજને લઈને વારંવાર સરકારમાં તેમજ જે અધિકારીઓને રજૂઆત કરતા આવ્યા છે, તેવા લખન દરબાર આપણી સાથે જોડાયા, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરી। આજે મોટી દુર્ઘટના બની, શું કહેશો? વારંવાર અનેકવાર મારા દ્વારા તો ખરું જ, પરંતુ સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ, સ્થાનિક સામાન્ય માણસો હોય, બધા દ્વારા છેલ્લા 3-4 વર્ષથી આ બાબતની રજૂઆતો, મૌખિક રજૂઆત, લેખિત રજૂઆત, ટેલિફોનિક રજૂઆત ઘણી બધી વાર કરવામાં આવી છે। આ જ અનુસંધાને 2022ના ઓગસ્ટ મહિનાની 22મી તારીખે મેં પોતે ટેલિફોન કર્યો હતો। જે તે વિભાગના મુખ્ય અધિકારી મિસ્ત્રી સાહેબ હતા, એમને ટેલિફોનિક વાત કરી કે આ રોડ, આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે। આ બ્રિજની વધુ પડતી વાઇબ્રેશન આ બ્રિજનું થઈ રહ્યું છે, અને જે પિલરની કનેક્ટિવિટી આવે એ બી ધીરે ધીરે નબળી પડી રહી છે। આ બધી રજૂઆત મેં કરીને એમને પોતે સ્વીકાર્યું કે હું ત્યાં આગળ ગયો હતો અને ખરેખર આ બ્રિજ ગમે ત્યારે તૂટશે, ગમે ત્યારે લોકોનો જીવ જશે, આવું એમને પોતે સ્વીકાર કર્યો। સ્વીકાર 3 વર્ષ પહેલાં જે તે અધિકારીએ કર્યો, આજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ, અને છેલ્લે આ ગંભીર પરિણામ આવ્યું અને લોકોનું જીવ ગયું। હવે તમે વિચાર કરો કે કેટલું ધુપ્પલ ચાલે છે, અધ્ધર તાલતંત્ર, મેનેજમેન્ટના નામે ઝીરો, એક્શનના નામે ઝીરો। 3 વર્ષ પહેલાં રજૂઆત, 3 વર્ષ પહેલાંની વાત, 3 વર્ષમાં તમે એક પણ વાર સારી રીતે બ્રિજને સમારકામ કર્યું છે ખરું? કર્યું હોત તો આ ઘટના ના બનત, અને સમારકામ કરવા જેવું હતું જ નહીં। એ બ્રિજ તૂટી જાય એવો જ હતો ને। મારી ઘણી બધી 3 વર્ષ પહેલાંની પણ મેં મીડિયામાં આપેલું છે, હું બોલેલો છું કે આ બ્રિજ તૂટી જશે, આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે, લોકોનો જીવ જશે। આવું 3 વર્ષ પહેલાં હું 1 વાર ને 1 લાખ વાર બોલ્યો છે, પરંતુ છતાંય કાર્યવાહી કેમ ના થાય? કારણ કે એમને તો બીજી બધી બાબતમાં રસ છે, મલાઈવાળા કામમાં રસ હોય, આવા બધામાં ના હોય। તમે લોકોનો જીવ જાય પછી બધું એક્શન થશે। હવે પછી તમે જોજો, આખા ગુજરાતના બ્રિજોનું ઇન્સ્પેક્શન થશે, હવે પછી થશે, પહેલાં કશું ના થાય। લોકોની મરવાની રાહ જોવાની છે એવું છે અત્યારે। મરો તો જ સરકાર કામ કરે, બાકી કશું નહીં। સામાન્ય લોકોના જીવ ગયા છે, શું કહેશો? સામાન્ય લોકો તો હવે એવું થઈ ગયું છે, છેલ્લી 4-5 ઘટનાઓ આપણે જોઈ। સુરતની ઘટના જોઈ, વડોદરા હરની બોટકાંડ જોયું, પછી આપણે મોરબી ઝૂલતા પુલની ઘટના જોઈ, પછી આ રાજકોટ ગેમ ઝોનની જોઈ, અને આજે આ છેલ્લી નહીં, આ જોઈ પાછી। આ બધી ઘટનાઓ જોતા એવું લાગે છે કે સરકારમાં સામાન્ય નાગરિકો જે ટેક્સ ભરે છે ને, એ ટેક્સ તો મરી જવા ભરે છે, મરવા માટે ટેક્સ ભરવાનું। આ તો બધું આ જીવા માટે નહીં ભરતા, આ ટેક્સ ભરીને મરવાનો ધંધો ખોલી રાખ્યો છે। આ બધી ઘટનામાં તમે એક વાત નોટિસ કરી હોય તો, એકેય ઘટના કુદરતી નથી। પહેલાં તો એવું હતું, વર્ષો પહેલાં એવું હતું કે ભાઈ પૂર આવીને બધા મરી ગયા, ભૂસ્ખલન થઈને બધા મરી ગયા। હવે તો કેવું થાય, બ્રિજ તૂટ્યો ને બધા મરી ગયા, ગેમ ઝોનમાં સળગ્યું તો બધા મરી ગયા, હરની બોટકાંડમાં બોટ ઊંધી પડી તો મરી ગયા। એટલે બધી ઘટના માનવ સર્જિત થાય છે, અને માનવ સર્જિત ઘટના હોવા છતાં જે તે વિભાગના અધિકારીઓને માનવ વધનો ગુનો લાગતો નથી। અમારી આજે માંગણી છે, અમે ત્યાં જવાના છે, ધરણા કરીશું, પ્રદર્શન કરીશું, કે તાત્કાલિક ધોરણે આ જે તે વિભાગના અધિકારી, અત્યારના નહીં પરંતુ છેલ્લા 5 વર્ષ સુધીના અધિકારીઓ પર માનવ વધનો ગુનો નોંધવામાં આવે ને જેલ ધકેલવામાં આવે। જો જેલ નહીં ધકેલવામાં આવે તો આવી નવી ઘટના થતી રહેવાની। અને બાજુમાં લગભગ 8-9 કિલોમીટર દૂર છે હજુ બીજો એક બ્રિજ, મહીસાગર નદીના કિનારે ઉપર જ આવેલો છે, અને એ બ્રિજ પણ ખસ્તા હાલતમાં છે। એની બી આ લોકો રાહ જોઈ રહ્યા છે, કોઈ મરે એની રાહ જોવાની। સરકારમાં અત્યારે આ જ ધંધો ચાલે છે, પરંતુ સામાન્ય માણસનું જીવ જોખમાય છે, પરિવારનો મોભી જાય છે, કોઈને ફરક નથી પડતો। જેનું ઘરમાં મોભી જાય એને જ ફરક પડે। પરંતુ અમે રજૂઆતો કરીએ છીએ, અમે લડીએ છીએ, અને આજે પણ લડીશું, પરંતુ સરકારને જ્યારે સાંભળવું હોય ત્યારે જ સાંભળે છે। આજે સાબિત થયું। હવે પછીને આપણે ગમે તેટલી વાતો કરીશું એનો મતલબ નથી રહેતો। લોકોને મરવાનું તું મરી ગયા, અને સરકારે જે કરવાનું તે કર્યું, બીજું કશું છે। જે હતા લખન દરબાર, તેઓએ 2022થી અત્યાર સુધી વારંવાર રજૂઆત કરે છે, તંત્ર તેમજ સરકાર દ્વારા કોઈ ધ્યાન ન આપવાના કારણે આવી મોટી દુર્ઘટના બની છે। ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી। લખન દરબાર નામના શખ્સે 2022માં અનેકવાર રજૂઆત કરી હતી।
રજૂઆત છતાં કાર્યવાહી ન કરાતા સમગ્ર દુર્ઘટના બની છે। ત્યારે અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તંત્રના પાપે આજે દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા। બ્રિજને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। 2022માં પણ આ બ્રિજને લઈ રજૂઆત કરાઈ હતી। પત્ર લખી તેમજ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। મહીસાગર પર આવેલો આ બ્રિજ તૂટવાનો જે છે તે સમગ્ર મામલો સામે આવ્યો। બ્રિજ તૂટતા જ અનેક વાહનો પાણીમાં ખાબક્યા હતા। આ સાથે જ અનેક લોકોના મોત નીપજ્યા હતા। સમગ્ર દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા। ત્યારે અનેકવાર રજૂઆત કરવામાં આવી, છતાં બ્રિજની કોઈ પણ પ્રકારની સમારકામની કાર્યવાહી ન કરાઈ। પત્ર લખી તેમજ ટેલિફોનિક અનેક રજૂઆત કરવામાં આવી હતી। અનેક રજૂઆત છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા સમગ્ર દુર્ઘટના સર્જાઈ। વડોદરાથી આ સમાચાર, જ્યાં બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો। બ્રિજ દુર્ઘટના બાદ પણ ઊંઘતું તંત્ર હવે જાગ્યું। શહેરના સિંગ રોડ ઉમેરા બ્રિજ હવે બંધ કરવામાં આવ્યો। સુરક્ષા પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો। દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે। ત્યારે તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે। સમગ્ર દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા। ત્યારે સ્થાનિકો દ્વારા બ્રિજ બંધ કરવાની અનેકવાર રજૂઆત કરાઈ હતી। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો જર્જરિત બ્રિજ હતો અને આ બ્રિજ ઉપર આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગંભીરા બ્રિજ છે તે પાદર નજીક આવેલો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ બ્રિજ સવારના 7 વાગ્યાના અરસામાં જ કહી શકાય કે ધરાશાય થયો હતો અને સાથે જ આ તમામ ગ્રામજનો જે છે તેઓ ઉપસ્થિત થઈ ચૂક્યા હતા અને સતત તમામ લોકો જે હતા તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહ્યા છે। આપણે સ્થાનિક સાથે વાત કરીશું। શું ઘટના સમગ્ર બની હતી ને કઈ રીતે તમે લોકો તમામ ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી? સવારે જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે સૌપ્રથમ બધાને ખબર પડી જાય, વારંવાર આવી ગયા બધા એકબીજા સંપર્ક કરીને। એટલે જ્યારે જોયું ત્યારે એક બેન હતા તે બહાર પડેલા હતા, એમને બહાર કાઢ્યા અને અત્યારે જ્યારે ગામજનોના સપોર્ટના લીધે આજે થયું છે। ગામજનોના સપોર્ટના લીધે બહારથી કોઈ સરકારી સહાય મળી નથી અને હું મારા મિત્ર વિપુલને કહીશ કે તમને સવિસ્તાર સમજાવશે। મુખ્યત્વે વાત કરીએ તો ખાસ કરીને સવારથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ટીમ આવી છે છતાં પણ હજુ કામગીરીમાં ગ્રામજનો દ્વારા જે કામગીરી કરવામાં આવી ટીમ દ્વારા નથી કરવામાં આવી। સૌથી મોટી ભયંકર બાબત કહું તો મોટી ભૂલ પ્રશાસનની જ છે। અત્યારે સવારથી 7:30 થી આ ઘટના ઘટી છે ત્યારના એના સ્થાનિક લોકો બધા આવી ગયા। 11 વાગી ગયા પણ હજુ કોઈ એમની સ્થાનિક તંત્ર કે પ્રશાસન કે કોઈ બી વ્યક્તિ એમનો અહીંયા આગળ કોઈ રિસ્પોન્સિબલ રીતે કોઈ કાર્ય કરતી કામગીરી કરી નહીં અને અત્યારે આવ્યા છે તો ખાલી અત્યારે આ બધી પબ્લિક પ્રશાસન સ્થાનિક લોકો ભેગા થયા ત્યારે આવ્યા છે અને સતત રજૂઆત ખૂબ ભયંકર રોડ આ બ્રિજ અમારો થઈ ગયો તો 5 થી 10 વર્ષથી સતત રજૂઆતો, સતત ઇન્સિડન્ટ સતત એ પણ દર વર્ષે ને વર્ષે ખાલી રિનોવેશન કરીને કામગીરી બતાવી અને આ મીડિયાને ખાલી બતાવીને પૂરું કરી મીડિયાને રિનોવેશનની કામગીરી ખાસ કરીને બતાવી। ઠીંગણા માંડીને બ્રિજ મરમ્મત કરવામાં આવે પણ નીચેથી સ્ટેબિલિટી રિપોર્ટ નથી કરવામાં આવે કે નીચેનું સ્ટ્રક્ચર જોવાનું। આ કેટલું કોની ગંભીર ભૂલ કહેવાય કારણ કે આટલા 8 લોકોથી 9 લોકોના મોત થયા છે। આમ તો ટોટલ કોઈ આંકડો નથી, આંકડો તો કોઈ છે નહીં, આમ તો 30 થી 40 જણ તો હશે જ, આંકડો તો કોઈ છે નહીં। મુખ્યત્વે વાત કરીએ તો અત્યારે હાલમાં તો 9 લોકોના મોત થયા તેવો અહેવાલ કીધો છે। હજુ પણ લોકો અંદર ફસાયેલા હોય તેવું લાગી રહ્યું છે। હજુ પણ કેટલી ગાડીઓ અંદર ફસાયેલી છે? દુઃખદ ઘટના એ છે કે મારા ગામની જે ઇકો હતી એ અંદર જ હજુ છે, એને કાઢી છે, ડેડ બોડી મળી છે, એને લઈ ગયા છે। હજુ બીજા ઘણા અંદર એવા છે કે જે અંદર ફસાયેલા। ક્રેન કેનની આવી છે પણ ક્રેનનું કઈ કામ ચાલુ છે નહીં, ઉપર દેખાય છે। મુખ્યત્વે અત્યારે પ્રશાસન જે છે તંત્ર જે છે અત્યારે કામગીરી કરવાનું કહી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કામગીરીમાં ખામી હોય સર્જાતી હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ વાત કરીએ તો હાલમાં તો સ્થાનિક તરવૈયાઓ અને સ્થાનિક લોકોની મદદથી આ રેસ્ક્યુ કામગીરી જે છે તે કરવામાં આવી હતી। હાલ સમગ્ર ઘટનામાં 9 લોકોના મોત થયા છે। પ્રશાસનના પાપે માસૂમ લોકોના મોત થયા છે। ત્યારે આ ઘટનાના પગલે આગળ સરકાર શું કાર્યવાહી કરશે તે તો આગામી દિવસોમાં જોવાનું રહેશે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો। દુર્ઘટના સર્જાયા બાદ તપાસના આદેશનું તંત્ર દ્વારા નાટક કરવામાં આવ્યું। ભાજપના ધારાસભ્ય શહેર પ્રમુખના તપાસના આદેશ આપવામાં આવ્યા।
દુર્ઘટનાને લઈને સ્થાનિક તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે। ત્યારે તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જે જીવ ગયા છે, ત્યારે અનેકવાર રજૂઆત છતાં કાર્યવાહી કરાઈ નહીં, ત્યારે નિર્દોષ લોકોના સમગ્ર દુર્ઘટનામાં મોત નીપજ્યા। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો, ત્યારે બ્રિજ દુર્ઘટના બાદ ઊંઘતું તંત્ર હવે જાગ્યું છે। શહેરના સિંગરોટ ઉમેટા બ્રિજ હવે બંધ કરવામાં આવ્યો। દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે, ત્યારે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો। તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે। બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો, ત્યારે સ્થાનિકો દ્વારા બ્રિજ બંધ કરવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે દુર્ઘટના સર્જાયા બાદ તપાસના આદેશનું નાટક કરવામાં આવ્યું। ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખના તપાસના આદેશ આપવામાં આવ્યા। દુર્ઘટના સર્જાયા બાદ હવે તમામ નાટકો શરૂ કરવામાં આવ્યા। દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે, ત્યારે તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે। સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે, ત્યારે ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો। બ્રિજ દુર્ઘટના બાદ હવે ઊંઘતું તંત્ર જાગ્યું છે। સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું। શહેરના સિંગરોટ ઉમેટા બ્રિજ હવે બંધ કરવામાં આવ્યો, ત્યારે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો। આપણે ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી છે એમની અંદર રેસ્ક્યુ કામગીરી હજુ ઓનગોઈંગ છે। એમની અંદર જે વાહનો છે, વાહનોને આપણે બહાર કાઢીને એમની અંદરથી માનવ હાનિ ઓછી થાય દિશાનો પ્રયત્ન કરીએ છીએ। અત્યારે 5 ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે। એમાંથી જે CHC પરથી હતા એમને બધાને આપણે SSG રિફર કર્યા છે। આ સિવાય જે ડેડ બોડી મળી છે એમનું આપણે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી અત્યારે CHC ઉપર ચાલી રહી છે। રેસ્ક્યુ કામગીરી હજુ ઓનગોઈંગ છે। આમની અંદરથી વાહનો જે પહેલા નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બહાર કાઢ્યા છે। ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ, પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ્સથી નહીં નીકળે, એમના માટે આપણે મિકેનિકલ એફર્ટ્સ લગાવીએ છીએ। એમના માટે રસ્તો થઈ રહ્યો છે। થોડી વારમાં એ ભારે વાહનો કાઢવાની પણ કામગીરી હાથમાં ધરાશે। આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલા પૂરું કરીએ, ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું। હાલના તબક્કે આપણે જે CHC ખાતે એમને રવાના કરીએ છીએ અહીંથી। અત્યાર સુધીમાં આપણને 9 ડેડ બોડીઝ મળી છે અને આપણે એમને રવાના કરી શક્યા। અત્યારે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી હાલમાં ઇન્જર્ડ અત્યારે 5 ઇન્જર્ડ થયા છે, એમને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ। આ સિવાય એક પેશન્ટ હજુ હમણાં પહોંચ્યું છે, એમને પણ આપણે સારવાર તાત્કાલિક ચાલુ છે। બ્રિજની વર્ષોથી રજૂઆત હતી, જર્જરી છે, આનો સ્ટેબિલિટી રિપોર્ટ થયો તો કોણ જવાબદાર આના માટે? વિશેષ કરીને આમનું વિગતવાર આપણે આ માહિતી આપની સાથે પણ શેર કરીશું, પણ વિગતવાર આમની અત્યારે પ્રાથમિકતા આપણી રેસ્ક્યુ ઓપરેશનની છે। એક વખત રેસ્ક્યુ ઓપરેશન થાય ત્યાર પછી એમનું એસેસમેન્ટ કરીને આગળની કાર્યવાહી ચોક્કસથી હાથ ધરીશું, પણ હાલના તબક્કે આપણી પ્રાથમિક ભૂમિકા રેસ્ક્યુની છે। અહીંયા આપણી તમામ ટીમો, એમની અંદર નગરપાલિકાની ટીમ, સ્થાનિક આપણા તરવૈયાઓ, સ્થાનિક લોકો, NDRFની ટીમ, VMCની ટીમ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, પ્રશાસન અને પોલીસ તંત્ર, આ તમામ અહીંયા રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે। એટલે આપણી પ્રાથમિકતા રેસ્ક્યુના ઓપરેશનને અત્યારે પ્રાધાન્ય આપવાનું છે। રેસ્ક્યુ પડકારજનક થયું। પહેલી સવારે 7:30 આસપાસ આપના મુજબુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગયું હતું। એ તંત્રને પહેલા માહિતી 7:30 આસપાસ મળી હતી। ત્યારે જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા। તંત્ર અહીંયા પહોંચી ગયું હતું, વહીવટી તંત્ર, પોલીસ બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી। પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે। એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનો હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને SSC હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે। જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે। રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને NDRF અને SDRF મદદથી હજી પણ ચાલી રહ્યું છે। તમે કીધું કે 9 ને બચાવ્યા છે અને 9 ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો? હા, એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ રહ્યા છો। હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં। સર, આના સિવાય બીજા કયા બ્રિજો બંધ કર્યા છે વડોદરા જિલ્લાના? જોકે એ ટ્રાફિક ચાલુ રહે એટલે સિંધરોડ તરફથી આણંદ જવા વાળો રસ્તા પર જે વેસ્ટર્ન બાયપાસ થઈને છે, એમની અત્યારે
યુઝ કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિક પોલીસની મદદથી ત્યાં પણ ટ્રાફિક નિયમન સારું રહે એ માટે અત્યારે મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે. હજુ પણ બોડી મળે એવી શક્યતાઓ ખરી? શક્યતાઓ ખરી અને અમે લોકો સ્થાનિક જિલ્લાઓ સાથે પણ સંપર્કમાં છીએ, જેથી જે મોટા વાહનોનો જે ટ્રાફિક છે એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે. એજન્સીઓની મદદ લેવાય કઈ એજન્સીઓ? આપ જોઈ શકો છો આખું સરકારી તંત્ર અહીંયા ઘટના સ્થળે છે. મહેરબાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે, પોલીસ તંત્ર પણ અહીંયા છે અને બધા રેન્કના ઓફિસર્સ અહીંયા છે. સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અને વીએમસીની પણ જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ છે એ પણ અહીંયા મદદ લેવામાં આવી છે. એ અમે લોકો એ પણ જોઈ રહ્યા છીએ કે જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા, એમાં સક્સેસ નથી મળે ત્યારે તો ક્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ. બચાવેલા લોકોને ક્યાં લઈ જવામાં આવે? આજે આપણા પાદરા સીએચસી છે, પહેલે અમે ત્યાં લઈ જઈ રહ્યા છે અને 4 થી 5 લોકોને અત્યારે એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે. સાહેબ 6 કલાક થઈ ગયા છે તો આપણે ટ્રક નથી હટાવી શક્યા હજુ ઉપરથી. બ્રિજની દુર્ઘટના સર્જાય છે, કેટલા લોકોના અત્યારે મૃત્યુ રેસ્ક્યુ કામગીરી જી, જે દુઃખદ ઘટના બની છે એમાં અત્યાર સુધી અંદાજિત 6 થી 7 લોકોની ડેડ બોડી બહાર કાઢી લેવામાં આવી છે. 2 થી 3 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ બીજી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. જી, આ બ્રિજ નવો બનાવવા માટેની માંગણી હતી સ્થાનિક લોકોની, અમારી પણ માંગણી હતી. તો માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસે અમે માંગણી કરી હતી તો તેઓએ સ્થિતિ જોતા, અમારી માંગણીને જોતા નવો બ્રિજ 212 કરોડ રૂપિયાના ખર્ચે નવો મંજૂર કરી દેવામાં આવ્યો છે અને તેની સર્વેની કામગીરી હાલ ચાલુ હતી. તેમજ ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. મુખ્યત્વે વાત કરીએ તો મૂળભૂત દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ તમામ બ્રિજોને સ્ટેબિલિટી રિપોર્ટ જે મંગાવવામાં આવ્યો આ બ્રિજનો રિપોર્ટ મંગાવ્યો હતો કારણ કે આ બ્રિજો પહેલાથી ઘણા વર્ષોથી જર્જરિત છે. જે તે સમયે પણ આની ચકાસણી કરવામાં આવી હતી. બ્રિજ યોગ્ય લાગતા જ આની ઉપર ટ્રાફિક ચાલુ રાખવામાં આવ્યો હતો અને જરૂરી જે તે સમારકામ કરવાનું હતું એ ગયા વર્ષે પૂરું કરવામાં આવેલું છે. આપણે તેના બાદ પણ બ્રિજ ચાલુ છે, ખાસ કરીને આ દુર્ઘટના અમારી માંગણી હતી નવા બ્રિજ માટેની. તો એના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબે નવો બ્રિજ આપ્યો છે. સાથે જ જે સ્ટેબિલિટી રિપોર્ટ હતા જે તે સમયે તે પણ ચેક કરવામાં આવ્યા છે અને બધી સાવચેતી રાખ્યા બાદ જ આની પર ટ્રાફિક ચાલુ કરવામાં આવેલો હતો. ચકાસણી તો કરવામાં આવેલી છે, તેમ છતાં તપાસ કરવામાં આવશે. જો કોઈ સતી જણાશે તો કસૂરવાર સામે જે તે અધિકારી હશે તેની સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. ઘટના કોઈ પણ બને એટલે પરિસ્થિતિ ખરેખર નાજુક હોતી નથી, પણ આજે તો એટલી બધી પરિસ્થિતિ એ છે કે જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે. અમારા કલેક્ટર, કમિશનર, પોલીસ તંત્ર, ગ્રામજનો, અમારા ધારાસભ્યો, પાર્ટીના સૌ હોદ્દેદારો આ બચાવ કામગીરીની અંદર જોડાયેલા સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે આપ પણ જોઈ શકો છો. તો જે ઘટના બની છે એની મુલાકાત સ્થળે અને અમારા બધા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે કંઈક ને કંઈક દવાખાનામાં ઇન્જર્ડને કંઈક દાખલ કરવામાં આવ્યા છે. અમુક મૃત્યુદીશ પણ નીકળ્યા છે. વિશેષ જે કામગીરી પૂર્ણ થાય તે માહિતી મળશે તે સુધી તો આપ સુધીને પહોંચાડવામાં આવશે. વાત કરીએ તો બ્રિજને જર્જરિત કરીને અનેક રજૂઆત થઈ છતાં પણ બ્રિજ બંધ કરવામાં નથી આવ્યું. જે કાળજી નથી લેવાઈ તેનો રજૂઆત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ બ્રિજ એક નવો પણ બ્રિજ મંજૂર થયેલો છે, પરંતુ ક્યાંક ચોમાસાના અંદર એનું કામગીરી હમણાં શરૂ થઈ નથી. પરંતુ આ જર્જરી બ્રિજ તમે કહો છો પણ દુઃખદ ઘટના ક્યારે બની છે તો એને અત્યારે તો આપણે બીજું કશું ના કહી શકીએ, પણ ખૂબ ગંભીર બાબત છે અને અમે સરકારમાં ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને ક્યાંક ને ક્યાંક સાચી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરશું. સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે ત્યારે શહેરના સિંગરો ટુમેટા બ્રિજ પણ હવે બંધ કરવામાં આવ્યો. સુરક્ષાના પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો ત્યારે દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું. તંત્રની ભૂલના કારણે આ દુર્ઘટનામાં અનેક માસૂમ લોકોના જીવ ગયા છે ત્યારે દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે. સ્થાનિકો દ્વારા બ્રિજ બંધ કરવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં ન આવ્યો. આખરે સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. સમગ્ર દુર્ઘટનાને લઈ સ્થાનિકો સામે રોષ વ્યાપ્યો છે. તંત્રની ભૂલના કારણે અનેક માસૂમ લોકોના જીવ ગયા છે
ત્યારે સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો ત્યારે બ્રિજ દુર્ઘટના સર્જાયા બાદ હવે ઊંઘતું તંત્ર જાગ્યું। શહેરના સિંગરોટુમેટા બ્રિજ પણ હવે બંધ કરવામાં આવ્યો। સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે ત્યારે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો। તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે ત્યારે સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે અન્ય પુલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી। સ્થાનિકો દ્વારા પણ બ્રિજ બંધ કરવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। દુર્ઘટના સર્જાયા બાદ તપાસના આદેશનું નાટક કરવામાં આવ્યું। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો ત્યારે બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હવે સફાળું જાગ્યું। શહેરના સિંગરોટુમેટા બ્રિજ હવે બંધ કરવામાં આવ્યો ત્યારે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો। તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે ત્યારે સમગ્ર દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર ઊંઘતી નિંદ્રામાંથી જાગ્યું છે। સ્થાનિકો દ્વારા બ્રિજ બંધ કરવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દુર્ઘટના સર્જાયા બાદ હવે તપાસના આદેશનું જે છે તે નાટક રચવામાં આવ્યું। ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। દુર્ઘટના સર્જાયા બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા ત્યારે દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્ર સામે તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે રોષ વ્યાપ્યો છે। વડોદરાથી સમાચાર જ્યાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો। બ્રિજ દુર્ઘટના સર્જાયા બાદ હવે ઊંઘતું તંત્ર જાગ્યું। શહેરના સિંગરોટુમેટા બ્રિજ હવે બંધ કરવામાં આવ્યો ત્યારે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સર્જાયા બાદ હવે તંત્ર જાગ્યું છે ત્યારે તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે। સ્થાનિકો દ્વારા બ્રિજ બંધ કરવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। દુર્ઘટના સર્જાયા બાદ હવે તપાસના આદેશનું નાટક કરવામાં આવ્યું। ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। સમગ્ર દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રની કામગીરી સામે રોષ ફેલાયો છે। તંત્રની ભૂલના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે ત્યારે દુર્ઘટના સર્જાયા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો ત્યારે બ્રિજ દુર્ઘટના બાદ ઊંઘતું તંત્ર જાગ્યું।